ભરૂચમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત, હેડક્વાર્ટરના રૂમમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. ભરૂચ શહેરમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લેતા પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઈ છે. ગત રાત્રિના સમયે ભરૂચ હેડક્વાર્ટર ખાતે આવેલ પોતાના રહેણાંક રૂમમાં યુવતીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. મૂળ ભાવનગરની 27 વર્ષીય પ્રીતિ ઉદેસી પરમારના આપઘાતનું કારણ હજુ અકબંધ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. બી ડિવિઝન પોલીસની મદદથી મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આપઘાત પાછળનું સાચું કારણ જાણવા માટે મૃતકના પરિવારજનો અને સહકર્મીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. મૂળ ભાવનગરના તળાજા તાલુકાના બુર્લા ગામમાં વતની પ્રીતિ પરમાર છેલ્લા 5 વર્ષથી ભરૂચ પોલીસ બેડામાં LIB શાખામાં ફરજ બજાવતા હતા. ગતરોજ પોતાની ફરજ બજાવી પોતાની રૂમમાં જઈ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. હાલમાં સિવિલમાં તબીબો દ્વારા પેનલ PM કરાવાઈ રહ્યું છે.